ચૂંટાઈને આવી રહ્યો છે અસલ મજાનો. ભલે બહાર તો એ સરપંચ રહ્યો પણ ઘરની અંદર તો એ રહ્યો કોમ વાળો જ રહેશે. પછી એટલી બધા બૂમો પાડતા હોય ને એટલે વાર લાગે ને. પણ મેં એટલી તૈયારી કરી છે. મારો ડોહો સરપંચ બનીને આવે છે. અરે અરે જલ્દી આવો ડોહા, તમારા સ્વાગત માટે મેં કેટલી તૈયારીઓ કરી છે. બૂમો તો પડે છે, સંભળાય છે. આવે છે હેડો ફટાફટ હું થાળી કંકુ ચોખા લઈ આવું એમના માટે. કાળુબા સરપંચ બન્યા, કાળુબાની જય. કાળુબા જીતી ગયા. હું જીતી ગયો છું. આટલું મોટું મેં આયોજન કર્યું તો તમે કોઈ ગાડી બાડીની વ્યવસ્થા કરી નહીં, હેડતા હેડતા લઈ જાઓ. કાળુબા ગાડીની વ્યવસ્થા કરો પણ તમને કચરો ના દેખો. તમારે વોટિંગ નું નિશાન હાવેણો હતો. હા તાણ તેડી લેવું કેવું ભા? ચલો ઘોડા વગાડી પાડ. કાળુબાની જય. બની જય, કાળુબાની જય. કાળુબાની જય. કાળુબા નહીં તેડાતા. કાળુબા હાથ રહી ગયો, જો લાલ ચોર થઈ ગયો. લઈ ગયો. હેડો તમે હેડો, હાલતા જઈએ. કાળુબા તમે સરપંચ માં આવી ગયા છો બરાબર. ચૂંટાઈને અમારા આ બધા આખા એરિયાના લીધે, મારા લીધે બધા મારા એરિયા વાળાએ તમને વોટ આલ્યો. હવે તમારી જવાબદારી આખા ગામનો કચરો સાફ કરી દેવાનો. એ મારી જવાબદારી. આખું ગોમ સાફ કરી દે. ગોમ નહીં, કચરો સાફ કરવા. હા કચરો સાફ કરી દે. અને જીના ઘેર પાણીની તકલીફ હોય, ચકલીની તકલીફ હોય, સંડાસ બાથરૂમની તકલીફ હોય, નવેરીની તકલીફ હોય, બધી તમારે સોલ્વ કરી. બધી મારી જવાબદારી. હા તમે જેમ કે વચન આ લેતા તો બધું હું કરે, તમે મને વોટ આલો. હો તમે મને વોટ આલીને જીતાય તો હું બધી જવાબદારી મારી હું ખુદ કરે બધું. અમે વોટિંગ લેવા આવ્યા તારે અમને હાથ જોડતા હતા. હવે અમારે તમને હાથ જોડવા ના પડે. ના જોડા પડે. સાચી. હો કાળુબાની જય. કાળુબાની જય. કાળુબાની જય. કાળુબાની જય. કાળુબા સરપંચ જય બોલો. 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 તાડો સિંખ્યો કા આવ ડોસી અલે ડોસી ઓવા જીતીને આવ્યો. ઓ જલ્દી આય, હું જીતીને આવ્યો. તમાર બૈરું તો જબ્બર લાગે છે. તો બૈરું કોણ? ડોહા હા એક વાત કહું છું. બોલો 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 બોલો. આ કાળુબા જીતી ગયા, સરપંચ બને. હા. તમે આપણે આવતી સાલ તને ઊભી રાખીશ. આપણે આવતી સાલ ચિંતા ના નખો દ્યા, તારાથી તો કશું નહીં થાય. આપણે આવતી સાલ કેટલી વાર કાળુબા તમાર બૈરાને તો આટલી બધી વાર લાગે? અરે ડોહી અભર્યું કાળુબા તે ઉમેદવાર તો ખાસા બધા હતા નહીં. હાવેણો નેચો રાખો તો જીતી ગયા. હો જીતી ગયા છે ને. પછી તમારે જ વાળવાનું. હા પછી તમારે જ વાળવાનું. સરપંચ થઈને આયો રે મારો હોનાનો ડોહો રે. સરપંચ થઈને આયો રે. ઉભા રહો. ડોહા હા કંકુ નતું પતી ગયું તું તો આવું લઈને આવી. તે લોટ લાવીશું. અલ્યા લોટ હોય. ઓવા આ ડોહી પણ મારી. આપણે હવે તમે સરપંચ થયા ને, ઓવા. આ કંકુની ફેક્ટરી બનાવી દઈશું આપણે. વાત કરે. લે જલ્દી. ભાઈ મંત્ર બોલજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા ધ્વજ મંગલમ કુંડરી કાંચો મંગલાય તનો હરી. ડોહી આમ નોય વાગે તો કેમ હોય? પ્રેમથી નો એમ. હા. સરપંચ બનીને જીતીને આવ્યો છું હું. ચપ્પુ લે લા ગળું કાપા. ના તાન. નજર ઉતારો. નજર. નજર ના લાગે. વાહ સસ્તીના ઇન્દ્ર સસ્તીના ઇન્દ્ર સસ્તીના ઈસ્તુ મારો ડો બરો ડોવા. અગલ બગલ તગલ ની નજરો ના લાગા, બધી આજુબાજુ હોશો ની નજર ના લાગા. આવો ડોહા આવો રે આવો રે. હું કહું છું અમે હવે ઘરમાં નહીં આવતા પણ તમે જે ચવાણું આલ્યું તો એના પેકેટો વધ્યા હોય તો ઘેર મોકલાવજો. નહીં વધ્યા ડોહા છો વધ્યા છે. પતી ગયા તમારી ભેંસ ખાઈ જઈ લાગે વાગોલી જઈએ હે ને. હું કેવું ભાઈ ડાયટિંગ ચાલુ ભાઈ પેટમાં. હા ચાલુ હો. ડાયટિંગ ચાલુ. એટલે હું ભૂખ્યા પેટે આપણે ખાવાનું. તમે બધા આવજો હો. મારો થાકી ગયો છે. અને અમે ઘેર આવીએ તો ચા પાણી કરાવજો. અમે જીતાડે અમે કેટલા વોટ આલા, તમારે બધાનું હારું કરશે મારો ડોહો. તમે જીતાઈને લઈને આયા ને બધાનું હારું કરશે ને બધાના
શાંતિથી હોઈ જાઓ. ખાલી હોનાની ચૂની આલો તોય બહુ છે. હાલશે પેલા મને તો લેવા દો મારો હોય ચૂડીના ઠેકાણા નહીં. મને એવું કઈ કામકાજ હોય તો આવી જાજો ઘરે. આવો ડોહા. આહા, ડોહી કેવો આનંદ થાય છે મને. જો આખું ગામ સાફ કરવાનું કીધું છે મને. હા મેં બધી જવાબદારી લીધી છે. પેલા ઘર તો સાફ કરો. હાવેણો લઈને આયા છો તે ઘરમાં હજુ મેં કચરા પોતું નહીં કર્યું. ડોહી હવે તો હું સરપંચ બની એ ગઈ. સરપંચ બરપંચ બધું બાર. ઘરમાં તો તમે મારા નોકર છો. સમજી લેવાનું કૂતરાના જેમ. ઘરમાં કામ કરવું પડશે ડોહી. હા તો તારા નાકા સરપંચની ખુરશીએ લેવડાઈ દે હમણાં. એવું હા તો એટલી તાકાત છે મારામાં. અરે ડોહી તારા જે તો બહુ હાવેણા હાથેથી હાવેણો પકડ્યો છે એ જ હાથેથી સંડાસ બાથરૂમ બધા સાફ કરો હેડો. ડોહી, ચલો. હું જીતીને આવ્યો છું. અરે બધું એ બધું મારા નહીં જોવાનું. એ બહાર બધું ઘરની અંદર તો તમે જે સોય ચલો ચાલો હેડો. સંડાસ બાથરૂમ ફિનાઇલ બ્લીચિંગ નાખીને સાફ કરો હેડો. અરે હેડો આવજો. લે હેડો. હે જાડીબા, હા આ કાળુબા સરપંચ તો તમારા લીધે બનાવી દીધા, પણ આ કાળુબા આપણો કોમ તો કરશે ને? કેમ નહીં કરે? સરપંચ બનાવે છે રૂપારું કામ કરશે. એટલે કોમ કરે તો સારી વાત છે હવે, પણ એ ડોશી જોઈ ને જેવી છે કૂતરા જેવી ડોશી. સાચી વાત છે. ચવાણું એ ના આલ્યું. ચવાણ પેકેટે નહીં આલે આપણને, બીજું તો શું આલવાની? માં હા આપણા ઘરે પોણી નહીં આવતો, આપણે પોણીનું તો કેવું પડશે ને. એ વાત સાચી. પેલા આપણે ચકલીનું કરાવીએ પછી કોમનું કરાવીશું. તમારે હા. કોઈ છે? અમારે સંડાસ બાથરૂમ કરવાનું. આઠ ગયડો રોજ ગોદરે જાય છે લોટો લઈને, તે કલાકે ઘેર પાછો આવે છે. ભાઈ હવે નહીં સંડાસ બાથરૂમ તો શું કરવાનું? તો બનાય કે ડોહા તારી ખાખરી આ બાજુ. જીતી ના આવ્યા એમને વાત કરીએ બનાવશે. શાંતિ રાખો. સરપંચ બનાવશે. જાડી નાખે છે ને હા. તો કર નાખે ટીપી નાખવાનું તો. તમારી ચિંતા ઘરમાં નહીં જાય રહે સંડાસ. બરાબર હેડો. માં આપણે પોણીનું પહેલા કરાવજો ને હા. આપણે કરીશું. હાલ હાલ તાણ આવજો હેડો. અમે એવો થઈને વરી જઈએ હો ને. એ હારું હેડો, આવજો. એ હા. આ ડોળો ચો મરી ગયો દેખાતો નહીં. આખું ઘર ફેદી વળીશું. કેટલું કોમ પડ્યું છે. લો સા પાડાના પખારે ઊંઘ્યા છે. ઓય ઓ ડોહા. હા ડોહી ઊંઘવા દે યાર. ખબરો સરપંચ બન્યા છો ને તે કોઈ બહુ મોટી આમ ધાડ નહીં મારતી હતી તમે. ઊભો થો ઊભો થો. મને બધા બોલાથી મને માથું દુખી જાય છે. આ જેટલા મસ્તરા માર્યા ઘરની અંદર. આ પેલા બાવા થયા છે, ઓય બાવા થયા છે. કોણ કોણ કરશે? પણ ડોહી તને શરમ આવી જાય. આ તો હું સરપંચ થયો ગામનો. ભાઈ તું સરપંચ હોય ને તો એ ગામનો ઓય ઘરમાં તો તું મારો કાળિયો જ છે ને કાળિયો બુલેટ જ રહીશ. બરાબર? એ સરપંચ બરપંચ આ ઘરમાં નહીં ચાલે. થોડી ઇજ્જત કર મારી. ઓય ગામમાં કેટલી ઇજ્જત છે મારી. મેં કોઈને હજુ ઊંધી ઇજ્જત દીધી છે કે હવે તને દે ડોહા? જેટલું કહું ને એટલું કરવાનું. લુગડો પડ્યો છે, વાહણ પડ્યો છે, મારે જવું છે ડોહીઓ જોડે. બરાબર? લગનની ખરીદી કરવા માટે બધું કામ કરવાની રહ્યો. એ લુગડા જોવાની જરૂર નહીં. તમારા હારા જ છે. મારો લાવવાના છે. ફાટી ગયા છે હોય થીગડા મારીને પહેરું છું. આ આટલી હારી આ બધા હીરા મોતીના તે પહેર્યા છે હાડીઓ ને તું કે આ તારે હાડી લાવવાની છે. એટલે નજરે ચડી તારા હે? પણ ડોહી તને શરમ આવી જાય. ગામનો સરપંચ થોડીક ઇજ્જત દે હવે. 500 વાર કહું સરપંચ હોય તો ગામનો. બરાબર? આ ઘરમાં તો તું કામ બાળાના જેમ જ છે. મારી જોડે ગુલામ. બૈરીનો ગુલામ કહેશે ને એવો ગુલામ. એમ બસ તો જહેડ પહેલા લુગડા ધોશો કે વાહણ ઘસશો? તું કે કર દે. પહેલા લુગડા ધો કેમ કે વરસાદ આવે એવું થયું છે. વાવાઝોડું આવ્યું છે. પહેલા લુગડા ધોઈને ઉકવી દેજો. હા અને પછી વાહણ ઘસશો. લો બધું મારે જ કરવાનું છે. રોટલા મળશે રોટલા. હાય હાય તમને નહીં ખબર બધું તમે જ કરો છો. આ પ્રશ્ન પૂછવા જેવો છે? બધું હું જ કરું છું. મને ખબર છે પણ મળશે મળશે. ખાવ 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 આખો દાડો પાડાના પખારે પાડાને જેમ પડવું સંખાવ છે. નવાઈના સરપંચ એના કરતા મને બનાવી હોત ને તો આમ મેં આમ બધું જેટલું કરી કાઢ્યું હોત. એટલે જ નહીં બનાવી તને સરપંચ. પણ તો મને પંચાયત નહીં ગમતી. ઊભો થઈને કામ કરો. લો કર દઉં છું કોમ. અને રોટલા કરવાનું કરજે તો ભૂખ લાગીશ મને. કરું છું એ તો બનાવી દીધા છે. હા. પડ્યા છે કાલે બનાવ્યા હતા તે ફેંકી દેવાના મુખવારીમાં રોટલા. ના ના કાલના બનાવેલા હતા નહીં ખવાતા. પણ નાટક આ તો નવાઈનો સરપંચ બનીને આવ્યો છે તે હોય મારા માથા ઉપર બેહીને નાચવાની કોશિશ તો કરતો
આવ્યું હશે પૈસા. વરસાદ અંધારો છે, મારે જવું છે. હેડો હું એ જઈએ બહુ ડોહો કોમ પરવી દે જવું. અમારી બેનપણીઓ બધી રાહ જોવે છે મારતો. હા સરપંચને તો ચૂંટી લાયા પણ શું કરવાનું, એ તો આ ઘરે સંડાસ બનાવતા નહીં અને આ હમણાં થોડી વાર થશે તો હમણાં પેલી ડોસી બૂમો પાડવાની. મારે તો હમણાં કહે છે કે ડોહા તું તો ચેનનો જેવો હજુ આવ્યો નહીં કે સંડાસ જઈને. હવે આ સરપંચને ચૂંટી લાયા તે આ સરપંચને હવે કોઈક કહેવું પડશે મારે. ના 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 આ કેટલું આમ બહાર આવવું પડે, કેટલું બહાર આવવું પડે હોય કામ તો ઘેર જા દે ફટાફટ. બસ ડોસીની મને તો બીક લાગે, ડોસી તો બોલી આ તો ને આ ડોહો ચારનો ફાટવા જેવું છે. આ ભેંસોને ચારે મારે નાખવાની, આ ઘરેડાએ મારે કરવાના, આ ડોહાની ખાખડી બધું આ તો આવા દે એની તો. આ ચારની કહું છું કે ડોહા પેલા સરપંચને ચૂંટી લાવ્યા છે કે આ ચારને પૂરો કરો, પણ ના ડોહાને તો એટલી ભોન જ નહીં. બસ ડોસી નવરી શકે, ડોસી આખો દાડો કરે છે ને એમ તો બાર ટીચાતું ફરવું છે. આ તો આવે ને એટલે એની વાત છે. કો તો સંડાસ માત્ર બરાકો તો મને મેલી આવ મારા માના ઘરે. ડોસી હા વાળામાં. શું નખો દ્યા બોલ હું થયું? આ તારી હોશ કુતું આ મારા ભેંસોના ચાર નાખવાની, આ કોયલા પડે છે ભરવાના અને હજુ તો પાણી પીવાનું છે. તું જો ગુડાડો તો સંડાસ નહીં તો શું કરવાનું, બહાર તો જવું જ પડે ને. એટલે એક કલાક થાય તો જે કેટલા આગળ જવાનું હોય આ તારી સરપંચના કોણ હોશ વાત કરી કુતું લેવા. મારા દિયો નખો જા તો ઓમાય આપના બાપ થયા વગર તો ઓમાય. આ તારી માં કરશે કે તાર બાપની નોકરાણી શું? આ ચાર હોયથી મારે લેવાની, આ ભેંસોના આ ચાર મારે ખવડાવવાની, આ કોયલા આ શું કહેવાય ડોહા. બધું અને આ જો ડોહા આજે તને કહી દઉં સંડાસ બાથરૂમ માં નાખો તો મને મારી માના ઘેર મેલી આય. હું તમને આપણા સરપંચના ઘેર જઈને બધી વાત કરી. કરો કો વાત ચાલે કરશો. સરપંચના જીએ ઘરે આ તો ડોહા હું હાથ પર ઘરે ધોઉં જઈએ. દે કોયલા ભર દે અને તું તાર કર દે બધું કામ. હારું ના ભેંસે પીવડા દીધી ને ભેંસોને નવરા દીધી એટલે હેડ હવે આપણે જઈએ સરપંચના ઘરે. લે હેડજે ફટાફટ. તો સરપંચના ઘેર જઈને હાથ ધોને તારે થોડા. હા સરપંચના ઘેર જઈએ આપણે બે જણા અને કાળુભાને વાત કરીએ કે કાળુભા અમે તમને ચૂંટીને લાવ્યા તો અમારા સંડાસ બાથરૂમ નહીં. ડોહા જો આ કાળુબા સરપંચના ઘરે તો જઈએ છે તારે સંડાસ બાથરૂમ માટે, પણ અહીંયા જઈને જો જીભ ના ખુલે ડોહા ના બોલે તો તારો ઘોઘડો બાવળથી ઘાલીને દબાઈ દેવાનું. સારું હેડજો આજ તો સરપંચને એવું બોલું ને એ તાત્કાલિક સંડાસ બાથરૂમ બનાવી દઉં. હા બોલ. સરપંચ તો તમે આખા ગામના બન્યા છો, હા પણ મારો શું ફાયદો? અલે તારો ફાયદો તો હું પેલા જોઉં, તને ખબર નહીં ડોહી, હું જો તારી હાટુ એક વસ્તુ લાવ્યો છું. આમ જો અલે હવે જો ખાલી તું સરપંચ મંગળસૂત્ર લાવ્યો છું તારી હાટુ. સરપંચ મજામાં કેમ ભાઈ? બેહો જેમ છો કાળુબા? વાહ મજા હો. કેમ આ બાજુ આયા છે? ના બા હવે તમે સરપંચ જઈને અમારા આટલું ના બેહાય ને. અહીંયા એવું ના હોય. હા તે હોય જઈએ ને તમારે જોડે. પાણી પીશો? ડોહા ના ના બસ પીને જ આવ્યા છે. કેમ આ બાજુ આવવાનું થયું ભાઈ? જો કાળુભા હા બોલો. હવે તમને અમે ચૂંટીને તો સરપંચમાં લાવી દીધા. હવ લાવી દીધા. લાવી દીધા ને તો પછી હવે તમે એમ કહેતા હતા સરપંચમાં આવીને કે અમે ગામનો કોઈક ઉદ્ધાર કરશું. હા તો કરશું ને. આ તો પછી આ સંડાસ બાથરૂમ નથી હા એનું હવે હા તમે શું કરશો કહો. તમે જરાય ચિંતા ના કરો, મેં તમને કીધું તું બુન બધાયને બધાયને મેં કીધું તું. શું થાય છે કાળુબા? વાયા એટલે આ મચ્છર કવડે છે બહુ. મચ્છર કરડે. ઓહો. અચ્છા. મેં કીધું તું કે હું આખા ગામનું હારું કરીશ, પણ હવે થઈ જાય ધીમે ધીમે હું કરે તમ તારે. હવ ધીમે ધીમે એટલે ક્યારે પણ એટલે આ હાલ કહેવાય ને હાલ થઈ જાય. હે થોડો સમય તો લાગે ને સારું કામ કરવામાં. અને સમય બધું શું લાગે. કહેવા આવવાનું? આટલી જેણી જેણી વાત કહેવા આવવાની? ચમ નહીં કહેવા આવવાનું? સરપંચ બનાયા છે ગામના. લાખ રૂપિયાના વોટ આલે લાખ રૂપિયાના. એ થોડું જાતે કરતા શીખો. તમારો ડોહો નહીં? આ તમારો ડોહો જ્યારે વોટ લેવા હતા ને ત્યારે તો અમારી આગળ હાથ જોડતો હતો. વોટ આપજો મને આપજો, હું રસ્તા બનાવીશ, હું સંડાસ અરે હું બનાવીશ, બધું બનાવી દઈશ. બધું અને આ બનાવી શું દે. કે આ સરપંચ સાહેબ હા આ તો મંગળસૂત્ર હતું ડોહીની, તો મન કે આ બધું હરખું કરવું હોય તો તમે આલો. લાવો તો ખરા જોઈએ અમે. આલો જો. તમારું જોવું હશે. હા, જોયું આ સંડાસ બાથરૂમ બનાવવા પૈસા નહીં સરપંચ જોડે, પણ આ જો સરપંચના ઘેરથી ને મંગળસૂત્ર પહેરાવો હોનાનો જુઓ તમે અને આપો હજુ વોટ. અચ્છા મોહન લઈ જાય છે. પહેરાવા તો ખરા ને એમની બાયડી શું? હોનાના પહેરું કે ચાંદીના પહેરું કે પહેર્યા વગર જ ચમ
નહીં ફરતી એમાં તો તમારે પંચાયત કરવાની જરૂર નહીં તમે ઘઉંનું પહેરો બગસનું પહેરો અમાર કોઈ લેવા દેવા નહીં અમાર સંડાસ બાથરૂમ બની આપો અલા કીધું કે હું બનાવી આલે બૂન તો બનાવી આલે ભાઈ થોડી વાર લાગે ડોહા મુઠે તો ચાર કે ચાર બની આપશે સમય બોલો ક્યારે સમય બનાવશો? તારીખ સરપંચ એક કામ કરો હું મીટિંગ કરું હમણાં બરોબર પછી એમાં બધી આપણે વાત તલાપ કરીએ આહા, મચ્છર બહુ મચ્છર પડે બહુ મચ્છર કવડે આ બાર આ વાયરામાં મારું એટલું જોવે તો મચ્છર ભાઈ આવે. બધી વાતચીત કરીને કરી આવશે હેડો ડોહા ઓ, આટલી ના આટલી કરે વાત ને. લઈને આવસ હા, તો આટલી પછી આટલી અમે વાત તમને લઈને હેડે આવસ મૂકી હોય દઈશું સાઈડમાં. ડોહા હવે આ હવે હેડો બતારે આપડા જોઈએ ચલો કેટલા દિવસમાં કરે આ પેલી ભેંસ જેવી એના ઘેરથી એને મંગળસૂત્ર લઈ આલ્યું છે અને પાછી તમે જોયું ડોહા આમ ચૂંટલા પરથી બા સરપંચ શું કે અહીંયા મચ્છર કરડે છે અને તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે મારા પીછા તું ચો કોને પડે મને ડોહા હા ભલે એ લોકો આઈને કઈ ગયા હઉ. બરાબર હા. કશું કરી આલવાનું નહીં આ કહી દઉં છું તમને નકર મારા જેવી ભૂંડી કોઈ નહીં પણ ડોહી હું સરપંચ છું ગામનો તમારે થોડુંક તો કરવું પડે કે નહીં થોડું કરવાનું તે સંડાસ બાથરૂમ ના બનાવવાના હોય એ તો કરી લે એટલે એની એ તો જાતે કરી ભાઈ. લે પણ હાય હા કરવા હું જાય હું તને હું કહું એ બધી વાત જવા દે હું કેવા હારા મૂડમાં હતો અને તારા હાટું મંગળસૂત્ર લાવ્યો ડોહી જો ગમ્યું તને મંગળસૂત્ર ગમ્યું ડોહી નાનું વાગ વગર ઓનાનું છે પહેરાઈ દો તાર હા લે ડોહી હા સાત ઓહો. બહુ આમ નામ રહેશો ઓવા મારો ડોહા જેવો કોઈ નહીં. હેડો હેડો રસોઈ બનાવવાની છે તાર ડોહી હવે મેં મંગળસૂત્ર આલ્યું તને તો રસોઈ માર કેમ બનાવી બનાવી પડે બપોર મારા હાથમાં તમને ખબર છે કે મને કશું કોમ કરવું ગમતું નહીં બનાવો કે જો કે મને તમારા હાથના રોટલા બહુ ભાવે છે ડોહી આખા ગામનો સરપંચ હું થયો ને પણ મારી સરપંચ તું બને પણ મારી સરપંચ તું બને છે હા હા તો બરાબર જો બનાવ રોટલો હો હેડો આ મસાલા સાસ મંગાવજો ને સરસ બટેકા ડુંગળીનું શાક રસાવાળું બનાવજો એ હા થોડા ભજીયા બનાવજો મને બીજું કાંઈ બનાવવાનું ના. હા મારી હાળી લોહી પી ગયા ડોહી તો હજી તો 7 ભાવ એને મારી જોડે રહેવા લો 7 ભાવ હું એક ભાવમાં જ હું થાકી ગયો છું હવે હા તો વાત કરીએ અઠવાડિયે હજી પોણી આવ્યું નહીં હું તો કાકા બગાડી મેલ્યા પણ તું તો એક ના એક તાણ હું તો જો નાહીએ નહીં બે દાડથી તો સરપંચ નો વોટ આલે પણ સરપંચ ને કરવાના હું અને એ દાડ તું કહેતા હતા ને કે બીજા દાડ પોણીની સગવડ કરાય તો હોમ કરાય તો તેમ કરાય. ના કે ચકાચક કરાઈ દે ને આ બધું જો કેવું પડ્યું હો હેડ તે હવે જઈએ હેડ આપણે વાત કરીએ મસરા કે ચોથી હેડે આવું છે અંગાત ને અંગાત લે હેડ દવાઈ નહીં સોટાવતા સરપંચ બન્યા પણ કાંઈ નહીં આ શાક લેવા ગયો તો થોડો શાકભાજી અત્યારે વરસાદ બહુ છે તો ડોહી કે હું જાય નહીં ઓહો શાકભાજી તમે લેવા જાઓ હવે તો સરપંચ બન્યા થોડું આમ સુધરો સરપંચ તો હું બની ગયો પણ હવે ઘરમાં તો હવે થોડુંક તે શાકભાજી લેવા જતા તે આજુબાજુ શાકભાજીઓ જોઈ કે ના જોઈ આ બધા પોદરે પોદરા જોયું બધું જોયું હું એ જ વિચારતો આવ્યો હા. છું કે હવે આ બધું હરખું કરવું પડશે ચા ને તે કઈડા થઈ ગયો પછી રિટાયર તો તારા ચોમાસું આવ્યું હવે અમારે આ ચોમાસું આવ્યું બેટા વાત કર આપણા ઘરની વાત કર શું હતું બોલો અમાર તો પોણીએ નહીં આવતો અમે બે દાડથી નાહીએ નહીં જો બે દાડથી હાડી હું વાત પહેર્યો. કરો છો તાણ છે ને અને માર તો સંડાસ છે તે વળી જાય છે તો સારું છે પણ પોણી હોવું જોઈએ પોણી રેડતો નહીં મેકાય છે હો બાપા ઉભરાઈ ગયું બધું હેડો આજે કઈક કરું પોણીનું લેડ હેડો. ઘેર આવીએ અમે ઘરે આવશો હવ અમે આવીએ ઘરે આવીને શું કરશો તમે ના તો તમે કહેતા હેડો એટલે મેં કીધું એટલે તમે તમારા ઘરે જાઓ ને હું મારા ઘરે જાઉં ને પછી કઈક કરું પાણીનું એમ હાર હેડ હાલ તમે વાંધો નહીં તો આપણે ગામમાં જવું શાકભાજી લેતા આવું આવું? ગામમાં લેતા આવીએ હા, શાકભાજી જાઓ આપણે. તમે. હા. હા. હા તો વાત કરતી આ મારી હાળી ડોહી આ શાકભાજી લઈને તો મારી ઇજ્જત કાઢે છે હું ગામનો સરપંચ છું ને મારી પાસે શાકભાજી લેવડાવે કોઈ મળે તો કેવું કરે એટલે આ ગામના સરપંચ ને તમે શાકભાજી લેવા જાઓ સારું લાગે આ ડોહી મારી હાળી સુધરતી નહીં બેઠા બેઠા બસ ઓર્ડર કરવો ડોહા આ કર નાખ ડોહા આ કર નાખ પણ એ નહીં જોતી કે ડોહો સરપંચ છે ગામનો સરપંચ જઈને આવું કરતો હશે હું કરું ત્રાસ છે ડોહીનો તો કેટલી વાર આ ખીચડીની બસ આ ખીચડી થઈ જવાય ને. થઈ જવાય પોણી સામે ઓહો, સર. એકલો બેહવું પડે તમારે. ખીચડી બનાવી માં ઓલે ખીચડી બનાવી છે તપેલું ભરીને મારે જોવો તો ખાવા હા એ તો શરીર પર મને દેખાય આહ,
આગળ જો ખાટલા બધે છે. ખાટલામાં વજન છે. બેહો, ગાડી બારી બેહો. અને જાડીમાં આ તમારા કેવા પર સરપંચ ચૂંટી લાયા હા. આ વોટ આપ્યા હા. અઠવાડિયાથી પગ ગહાઈ જાવ તો પગમાં ફોડલા પડી જશે. તે દવા લાવો સોપ્રોમાઇસિન ટ્યુબ તો સારું થઈ જશે. અરે જાડીમાં પેલું સંડાસ બાથરૂમ બનાવરાવા અને તમારું ઘર કેટલું દૂર છે આ હેડવામાં ને આવવામાં તો મારા ટોગા રહી જશે. સાચી છે પણ શું કરીએ હવે ઘર ચો અમે લેવા જઈએ પૈસા નહીં એટલે ઘર નવું તો લેવા. તમે ઘર ના લાવો તો કોઈ સરપંચ ને કો સંડાસ ને બાથરૂમ બની આપો. હવારે તમે મળે તો હારું શાક લેવા જતો હતો એટલે સરપંચ ઘેરે જતો હતો પણ રસ્તામાં બધા કોક શાક લઈને આવતા હતા તે વાત કરી સરપંચ કી થઈ જાય બે તમને દાડા કોઈ વાતની ખબર છે ખરી? છે વિહુ થયું છે પડાકો થયો છે આ સરપંચ આમ નથી સંડાસ બની આલ્યું નથી બાથરૂમ બની અમારે આલ્યું. પોણીની તકલીફ છે જો આ તમાર પોણી તકલીફ છે ને વહુને તો ઓનાનો મંગળસૂત્ર આલે છે. તને પણ હોનાનું મંગળસૂત્ર અરે આલે તમારી વહુને નહીં તાર. એટલે એમની વહુને. હા હાય હાય બાપા અમારે તો પોણી નહીં બોલે હું તો 2 દાડથી નાહીએ નહીં બાપા આ તમે તો એઠણ એઠણ કરો છો. પણ એમને અમે તો 2 દાડથી નાહી જ નહીં તને ના નવરાવ છું શાંતિ રાખ ડોહા અમાર કંદમાર. કોઈ એવી તો નહીં ગન મારતી પણ એ બધી તો વાત જાડે મંગળસૂત્ર કરાય મને વિશ્વાસ નહીં આવતો શું વિશ્વાસ નથી મેં મારી હગી ઓખે આમ ડોળા ફાડી લે હેડો હા લે સરપંચના ઘેર જઈએ ઘેર તો લાવી દેવો કાં તો પોણી ચાલુ કરી દેવો. તો જોઈએ જાડીમાં કો તો આ પાર કો તો પેલે પાર. તાણે સાચી વાત તો. પાછું હેડીને જવું પડશે હોબળે તે ના આવે હેલિકોપ્ટર લાવીએ પણ ઉતારશું તો અમારું ઘર પડી નહીં સરપંચના ધાબા ઉપર સરપંચના માથા ઉપર. અને ડોહા આ ગાડીમાં ને મારે કેવાનું તમારી જીભ નથી ઘેર તો આટલો જીભડો કાઢે ડોશી આ કરીને ડોશી તે કોકનો કરશે ડોહો મારા મમ્મી ના બોલો કોકનો ડોહો મારા ના બોલાય લે હેડ ઉતાર હેડો એની હોય કહેવાનું. હાય કાળુબા હાય 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 કાળુબા હાય 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 કાળુબા હાય 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 કાળુબા હાય હાય કાળુબા સરપંચ તારી હાય હાય કાળુબા સરપંચ હાય 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 કાળુબા હાય હાય હેડો ખરો ગોર કાળુબાને ઠાઠડી બોધુ રે કાળુબાને સાથીએ માટલા ફોડું રે હોસે કાળુબા હાય 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 કાળુબા હાય હાય શીલા શીલા કી જવાની કાળુબાને કાઢી હાય કાળુબા હાય હાય કાળુબાને સરપંચ બનાયા હાય 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 કાળુબાને સરપંચ બનાયા હાય હાય તોય કોમ ના કર્યું હાય હાય કાળુબાને હાંગણે લઈ આલ્યો હાય હાય તોય ગોમ ના વાર્યું હાય 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 રે બાથરૂમ ના બનાવ્યું હાય હાય સરપંચ બીજું ના સંડાસ ના જ્યાં કાળુબા હાય હાય કાળુબા હાય કાળુબા હાય એ હાય કાળુબા હાય હાય એ હાય કાળુબા હાય હાય એ હાય કાળુબા હાય હાય એ કાળુબા હાય હાય અલ્યા એ આ હું છે ભાઈ તમારા નામના સાત્યા કુટીએ છે હું છે દેખાતું નહીં કેમ જાત્યા કૂટો તમે તાણે તમે શરમ નહીં આવતી તમને ઘરમાં આ આખા ગામમાં સરપંચ લાવનારી હું પોતે હું જાડી માં આ બોન પણ હું છું પણ આ એટલે ઘરમાં નહીં. હા હું કહું હા ખા તું માટલું ફોડજે મોથામીના તમે મંગળસૂત્ર લઈ આલો બાયડીના બધું લઈ આલો છો ઘાઘરા લઈ હાલા આ ઘરમાં અમાર ગામમાં દેખાતું નહીં તમને કશું અલ્યા બધું દેખાય છે પણ મેં તમને કીધું રાગે કે રાગે દેખાય તો મોતિયા ઉતરાઈ ગયો રાગે મોતિયા રાગે ચાર અમે પતી જઈએ પછી અલ્યા હું કહું તમને કે હું કદર મેં વાતચીત કરી લીધી છે ઉપર ને બધે પણ તાત્કાલિક ના થાય કોઈ બી કામ કાળુભાઈ મહિનો થયો તમને સરપંચ બનાય મહિનો તમે એમ કહેતા બીજા દાડો ઓમ કર દે તેમ કર દે અલ્યા, બીજા દાડે બધી વાત સાચી મારી બોન હું આમાં બધું આવો કરું છું બધા આમાં કાળુભાઈને વાત કરવા દો હું બધું કરું છું મારી તમારી વાત બધી સાચી છે મેં ગામમાં બધાને વાત કરી લીધી છે પણ રાગે રાગે બધું કામ થાય મંગળસૂત્ર તો દોડીને ખાઈ ખાવામાં આમ દોડીને આવતું રહ્યું ઈ તો ચમ રાગે 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 આઈને આવે છે એમાં ચમ ના આવે ચમ રૂપિયા એમની લે આવે છે કોઈ અરે પેલા તો ગાડીમાં ફાટેલી તૂટેલી હાડીઓ કરતી ને હવે તો ડાયમંડ મેલા છે અસલ હાડીઓ મેલાય છે? ડાયમંડ કેટલું? હીરા 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 મેલાયા છે હા હું જાડીને હું કેતો તો કે આ બધા ફેન ફતુરા કરમાં પણ ના એને તો સારું જ દેખાવું છે હવે તમે ચિંતા કરો માં હું તમને કમું કરી દે એમ અમારે કશું અફરું નહીં બરાબર શાક સમારી લેડો હા વઘાર મેલવાનો સાજુ
જો વગરની વાત કરવું હોય મારો વગર નીકળે છે કેમ છો વાભરાલ તારી મામે જે હોય બરાબર અમારે કોમ કાઢ્યાલું જ પડશે શેનું કોમ ને શેની વાત ચમ હા? સરપંચ બનાયા છે મીએ એવું નવાઈ કરી બનાયા તે આખું ગોમ બનાયા છે તે એકલીએ બનાયા છે ગોમની વાત ના કરતો સરપંચ મી બનાયા છે ચમ વરી આખું ગોમ નતું આવ્યું આખા ગોમમાં મારું હેડ છે મારે બનવું તો હું બની શકતી હતી પણ મારો ડોહો કે આપણે એવું નહીં કરવું લોકોની ગાળો નહીં ખાવી અત્યારે જેમ તમારો ડોહો ખાય છે એમ પણ તમારા જેવા ભેસાર અણપણમાં બનાવવા કોણ મારો ડોહો ભણેલો છે એટલે લોકોએ બનાયા જોયું જોયું ને તું જોયું કરે છે કરતા તો મારા ડોહાને બનાવ્યો તો સરપંચ તો તમારે પોણી આ બધું છે ને આ તને મેં મંગળસૂત્ર આલ્યું ને આ બધા એને માતા સુતદારી હશે ઢોણાનો હારે હશે જે તું ઉખાડવું હોય ઉખાડી લે ઉખાડવાની વાત ના કરતી સરપંચ મારી ટિકિટ ઉખાડી લાવ હવે ઉખાડ્યા હે જરા જરા લગતી નહીં બનાવી દો ડોહાને સરપંચ હા કાલે તમારું નામ તમે ના ના તો ઘેર આવીને અંગૂઠો લઈ જાવ ને અમારો મુસળવાનો બનાવી દઉં એમ નહીં અમારો. એમ કે ટકે માટલું બતાય આમાં જો પાણી નહીં પીવાનું નહીં કે સંડાસ જવાનું નહીં તે નહીં જવાનું સંડાસ જ્યાં વગર થોડી ચાલે કશો હતો નહીં કાળુબા તમે ટિકિટ પાછી આલ દો કાલથી તમારા ઘેર અમે ઉલાડ કરીએ સંડાસ પાણી બધું તમારે ઘેર. નહીં માના અરે જ્યારે નહીં જતા બનાવો. ઉખાડી અરે ટિકિટ તો પાછી લઈ લેશું તમે શું તમારો પડછાયો આપશે પડછાયો નહીં અમારો આલો કને ટિકિટ નહીં આલે જે તોડીને ભડાકા હેડો, કોણસો આપણે બંધ કરવા અરજી એને નાખીએ છીએ, બરાબર તમારા બેના ઉપર કેસ થયો અને પોલીસમાં જાઓ અને આ મંગળસૂત્ર તો તું આખો આવજે તારા તો કશું પહોંચી વળતો નહીં ને શું છે મારી જોડે હેડ એટલે હું છે બોલસન મારી જોડે ના ચડાવતી ચડાયેલી જો છે. ચડાવતી હોય ને તો ચડાવજે બરાબર ચડાયેલી છે બહુ વધારે બધી હોશિયારી નહીં મારવાની બરાબર આ જે પાવર ને થોબડું રહી ને ત્યાં ડોહા આગળ બતાવવાનું અમાર જાડીમાં આગળ નહીં મારો બતાવવાનું ડોહો તો રોજ જોવા છે બરાબર આ તારો ગાગરો ને આ તારું છે ને તને એકી ફેટે ઉલારી મેરે જેમ મારા ડોહાને ઉલારી મેરું છું એમ તને આ દોતે નહીં રે બોલવા જેવા એલા નેકરી જજે જેવું સુસુ લઈને દોત નહીં હોય તો ચોકઠું ને ખાઈ દે પણ તને તો બાકી નહીં વાળા જે તને અભિમાન છે ને એ તો ખાઈ દેલી મંગોડી ગાડીમાં આ ઓને શું આનામાં મોઢું પડે છે આને બહુ અભિમાન આવશે અને સરપંચ બન્યા પછી એના ધણીનો અરે ધણીનો તો આમ ઉતરી ધણીનો તો ધણીનો તો કોઈ વાયરો ધણીનો તો કોઈ વાયરો આવતો કોણ નહીં. આવતો મારા દેવી વિશે નહીં બોલવા નકર ખોરશી તો બજે તારે દબાઈ, હે, દબાઈ. હેરામ, દબાઈ, દબાઈ. પોલીસ કેસ કરીએ છે બરાબર હતું તો. અને અમારા રૂપિયાનું બધું પહેરીને ફરે છે સમજી ને તારા કાર્યના ગળાંથી કાઢ્યો છે ને તે તારી હિંમત શું થઈ અરે તારા કાઢીએ તો ગોમ બાર કાઢી મેલે અરે તારો અત્યારે તો તારા કાઢ્યા ને ખાલી ગળામથી કાઢ્યો છે અને ઓછું બોલજે ને તો તારી જીભ કાઢી લઈશું હવે તો આ લઈ લ્યો આપણા પોલીસ સ્ટેશન માં આવી હા દેવું હેડ જાડીમાં અને મોઢું ના પડે જાજે હા, ભાઈ, આઈ જજે પોલીસ પછી સ્ટેશન હેડવા માં. દે. બધી હોશિયારી ના મારે ના કા ફેદોડે મથ્યો અરે જા જા તારા જેવી સીબલીઓનો તો મેં કેટલા મારા ઘાઘરામાં ઉલારી મેલી છે હા અને ઓય આવતી નહીં કાળા મુઢારી તારા કાળા હવે મુઢા લાઈન મારા જેવી કોઈ ભૂંડી નહીં હા સરપંચ ના કાઢવા હતા ટિકિટ પાછી લેવા હતા લો તમને આલું હું ટિકિટ પાછી ડોહા ઓય આવજો એ હા માતો હું તને કહેતો તો કે તારા મોજચક બધાય પૂરા ઓછા કર ના ના મોજચક તો આમ ફાટી ફાટીને કરવા છે આ તે આ મોજચક ન કર્યો તો આ બધાનું કામ થાત કે નહીં હા હવે તો મને જ બોલશો ને તમે મારી તને મને બોલો ને, કાંઈ ભાન વગરની એક તો ખબર ન પડે કે હું કરવાનું ને હું નહીં ઓય ગામમાં મારી ઇજ્જત કેટલી રહી હવે શું ઇજ્જત તો આ બધું મને કે કરો કરો આ ગામના વચ્ચે હું કરવા બેવું સરપંચ થઈને અને તને તો ભાન નથી અચોડી આ તારા તે મોજશોખ ન કર્યા જ ને તો હું અત્યારે ગામનો સરપંચ હોત મારે એમનો કેવું પડે કે હું રાજીનામું દઉં છું હો થતું બધું બરાબર છે જે થતું એ તમારા જોડે તો એ લાગડા જ છો તું તમે ઊભી થવાની કર હેડમ મારી આળી દુશ્મનાના જ નહીં લેકરમ મારી આળી એમ ના એને તો આમ તૈયાર થઈને જ ફરવું છે રાજાશાહીની જેમ હવે તો મારે જ કંઈક કરવું પણ રાજીનામું દઈ જ દેવું છે હવે ઓલા મુસાળાને કહું કે તું બધું સંભાળ અને હું બધું રાજીનામું દઈ દઉં છું જોઉં છું હું પણ કે કેવી રીતના બધા ચલાવે છે લો ભાઈ આ વિડીયોના માધ્યમથી તમને લોકોને એટલું કહેવામાં આવે છે કે તમને વોટ આપીને અને કોઈ સરપંચ બનાવે તો પહેલા ગામના કામ કરજો વિકાસ કરજો ગામનો કોઈને સંડાસ બાથરૂમ ના હોય તો સંડાસ બાથરૂમ બનાવજો પાણીની ચકલીઓ કરજો રસ્તાઓ કરી આપજો અને પછી આવું બૈરું હોય તો એના મોજ શોખ પછી પૂરા કરજો પણ પહેલું ગામ ને પછી આપણું ઘર શીખજો પા જે સરપંચ બનો ને અને મિત્રો જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો ને આગળ શેર કરતા રહેજો નવા નવા વિડિયો તમને જોવા મળતા રહેશે જય જય માતાજી